ગાવે ગુણાતીત સાથ ઓગતા સૂર્ય કીનો હાથ ગાવે ગુણાતીત સાથ રામ રૂપ में रम રહ્યા સદગુરુ આપે આપય કરતા રામ રૂપ में રમ રહ્યા સદગુરુ આપે આપય કરતા गोड आसन की गाठ में गोड आसन की गाठ में नवनाड़ी को बांध वाले अजब दया करी मिला सदगुरु योगाराम वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम निज तत्व निशान है निज तत्व निशान है नाभि कमल आधार सुनत खत पर श्याम है सदगुरु योगाराम सुनत खत पर श्याम है सदगुरु योगाराम सखी शब्द रे एक सदगुरुदेव नो सखी सखी शब्द रे एक सदगुरुदेव नो ए महामंत्र रे तणो रे ए उपदेश 84 फेरा सूटवा महामंत्र रे ए महामंत्र रे तणो रे ए उपदेश 84 फेरा सूटवा
શિવ રે શક્તિનો આ ભેદ છે સખી. હે સખી શિવ રે શક્તિનો આ ભેદ છે. મહામંત્રે મહામંત્રે રે કરવા રે એક રૂપ 84 ફેરા છૂટવા. મહામંત્રે રે એ મહામંત્રે કરવા રે એક રૂપ 84 ફેરા છૂટવા. શબ્દ રે એક સદગુરુદેવ નો સખી. મહામંત્ર રે મહામંત્ર રે તણો રે એ ઉપદેશ 84 ફેરા છૂટવા. સખી અનાદિ નામ ધર્મની જાર છે સખી. સખી અનાદિ નામ ધર્મની જાર છે. જાણ્યો પ્રહલાદ હરિચંદ્ર રાય 84 ફેરા છૂટવા. જાણ્યો છે જાણ્યો છે પ્રહલાદ ને હરિચંદ્ર રાય 84 ફેરા છૂટવા.
રે એક સદગુરુદેવ નો સખી મહામંત્ર રે તણો રે એ ઉપદેશ 84 ફેરા છૂટવા સખી દેવો રે સર્વે એને સેવતા સખી હે સખી દેવો રે સર્વે એને સેવતા જાણો પાંડવને દ્રૌપદી નાર 84 ફેરા છૂટવા જાણ્યું છે જાણ્યો પાંડવને દ્રૌપદી નાર 84 ફેરા છૂટવા સખી શબ્દ રે એક સદગુરુદેવ નો મહામંત્ર તણો રે એ ઉપદેશ 84 ફેરા છૂટવા સખી ચંદ્ર રે સૂર્ય ને પૃથ્વી પેલા સખી ચંદ્ર રે સૂર્ય ને પૃથ્વી પેલા પ્રગટ છે પ્રગટ છે એક ધર્મની જાર 84 ફેરા છૂટવા પ્રગટ છે એક ધર્મની જાર
84 ફેરા છૂટવા. સખી મૂકી રે મમત્વ માયા તણું. સખી મૂકી રે સખી મૂકી રે મમત્વ માયા તણું. લાભો ગ્રહી લે એ લાભો ગ્રહી લે ઉગમ આધાર. 84 ફેરા છૂટવા. લાભુ ગ્રહી લે લાભો ગ્રહી લે ઉગમ આધાર. 84 ફેરા છૂટવા. સખી શબ્દ રે એક સદગુરુદેવનો. મહામંત્ર રે એ મહામંત્ર રે તણો રે ઉપદેશ. 84 ફેરા છૂટવા. કાશીધામની અંદર એક કબીર સાહેબનો સાધક હંમેશને માટે સાહેબના સત્સંગમાં આવીને લાભ લેનારો એક વખત એનાથી કંઈ એવું ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું. એટલે બધાને બહુ પસ્તાવો થયો ને વિચાર્યું કે ગુરુદેવ કબીર સાહેબને જઈને પૂછી આવું કે આની મુક્તિ માટે મારે આ પાપમાંથી છૂટવા શું કરવું જોઈએ. દોડતો દોડતો સાહેબને ઘેરે ગયો. સવારના પોરમાં સાહેબ નદીએ નાવા ગયા છે ગંગાજી. એમના પત્ની લોયા ઘેરે હતા. જણ આફળો ફાફળો થઈ ગયેલો. સાહેબ નથી એ ભાઈ તો નાવા સ્નાન કરવાને માટે ગયા છે, કેમ આટલી બધી ઉતાવળ ને શું છે? એ મારાથી એવું એક પાપ થઈ ગયું છે અને પ્રાયશ્ચિત મારે કરવું છે. તો એ પાપના પ્રાયશ્ચિત માટે મારે શું કરવું જોઈએ એ સમજવાને માટે હું આવ્યો તો, પણ એ હાજર નથી. તો તમે કાંઈક માતાજી કયો ને, મારાથી આવું પાપ થઈ ગયું છે. તે વાંધો નહીં. લોયા કે એ પાપ થઈ ગયું હોય તો જો આ રામ નામનો મંત્ર બોલીને ગંગાજીમાં 3 વખત સ્નાન કરે એટલે તારું પાપ ધોવાઈ જાય.
આ તો રાજી થઈ ગયો. દોડતો દોડતો ગંગાજી તરફ નાવા જાય છે. સાહેબ રસ્તામાં સામા મળ્યા. હા હા હા, તમે હામાં મળી ગયા. હું મારાથી આવું પાપ થઈ ગયું છે. પ્રાયશ્ચિત માટે આપને ઘેરે હું પૂછવા ગયો તો આપ હાજર નહોતા ને અમારા માતાજીએ કીધું કે આ નામ બોલીને 3 વખત તું ગંગાજીમાં સ્નાન કર એટલે તારું પાપ ધોવાઈ જાય. એટલે હું ગંગાજીમાં સ્નાન કરવા જાઉં છું. ઠીક ઠીક ભાઈ, જી આવી જા. એ તો વયો ગયો. સાહેબે ઘેરે આવીને પોતાના પત્ની લોયાને પૂછ્યું કે અહીં કોઈ આવ્યું હતું? આ એક આપનો સાધક આવ્યો હતો ને એનાથી આવું આવું પાપ થઈ ગયું હતું, એટલે પ્રાયશ્ચિત માટે પૂછ્યું ને મેં એમ કીધું કે આ નામનો મંત્ર 3 વખત બોલી અને તું ગંગાજીમાં સ્નાન કર એટલે તારું પાપ ધોવાઈ જાય. કે દેવી, તમને હું કહું, તમને આટલા વર્ષોએ હજી એ પ્રતીતિ નથી આવી કે 3 વાર ન લેવું પડે, 1 જ વાર લેવું પડે? હે 3 વાર લઈને નાવાનું ન હોય, 1 વાર નામ લેતા આપ પાપમાંથી મુક્તિ થઈ જાય. શાસ્ત્રકારો એમ કહે છે કે 1 ક્ષણવાર ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. 1 ક્ષણવાર જો આ નામનું સાચી રીતે રટણ થઈ જાય તો કોટિક જન્મના કરેલા કર્મ એ જ ક્ષણે બળી અને ભસ્મ થાય છે. આવો આ નામનો મહિમા છે, આવો આ નામનો વિશ્વાસ છે, આવો આ નામ છે જે એક શબ્દ ગુરુદેવનો મહામંત્ર તણો ઉપદેશ 84 ફેરા છૂટવા. એ ભાઈ, 1 લાખ ટનનું રૂનું ગોદામ ભરેલું હોય, એને સળગાવવાને માટે 100 મણ દેતવા કરવો પડે? કે આ તો 1 લાખ ટનનું ગોદામ ભરેલું છે, આને સળગાવવાને માટે પેલા તમે 100 મણ દેતવા કરો તો આટલો બધો નકર કપાસ ક્યાંથી સળગી રહે? કે 1 લાખ ટનનું ગોદામ ભર્યું હોય, એમાં 1 દિવાહરીનું ટોપ જોઈએ. 1 શિનગારી 1 લાખ ટનના ગોદામને બાળી અને ભસ્મ કરી દે. પણ મતલબની વાત કે ચિનગારી હાસી જોઈએ, ચિનગારી હાસી જોઈ. સાસી ચિનગારી હોય તો 1 લાખ ટનના ગોદામને 1 જ દિવાસળી બસશે. બાકી 100 મણ અગ્નિ લખો કોરા કાગળે લઈ અને રૂમાલ પાવો, અગ્નિ સ્થાને રુદ આજે નહીં, રતી 1 પાવ કે જલ જાય. લખેલા અગ્નિથી દાજે નહીં. એમ આ સત્ય નામની જો સાસી શિનગારી લાગી જાય તો જીવ તરત જ કર્મના બંધનમાંથી છૂટી જાય એવો મહાપુરુષોનો અનુભવથી કરેલો મત છે. અટકળ નથી, અનુમાન નથી, રાગે રાગે ગાઈ નાખ્યું એમ નથી. આ કોઈ વેણ વખાણ નથી, આ બારોટના કવિઓના કોઈ કવિત નથી. આ તો મહાપુરુષના અનુભવની પ્રગટ વાતો છે, મહાપુરુષોના અનુભવની વાતો છે, જે અનુભવ કરીને કીધી છે, જે 16 વાલને 1 રતી સત્ય છે. માટે શબ્દ એક ગુરુદેવનો એવો કેવો શબ્દ કે જે શબ્દમાંથી, જે વચનમાંથી આવા આનંદ બ્રહ્માંડની રચના થઈ. શબ્દનું સત્તાબળ કેટલું છે! વેદ એમ કે છે કે 1 ઓહમ બહુ સ્વામી. એટલા સ્ફુરણ માત્રથી આવા અનંત બ્રહ્માંડોની રચના થઈ છે. આ બ્રહ્માંડોને હથોડો, ટાંકણું અને એરણ લઈને ઘડે તો કઈ ઘડાઈ દે. 1 તાજમહેલ જેવો મહેલ 200 કારીગરોએ 20 વર્ષ સુધી કામ કર્યું તો અજાયબી જેવો 1 મહેલ તાજમહેલ બન્યો. તો આનંદ બ્રહ્માંડો, અનંત પહાડો, અનંત નદીઓ, શાયરો, આ જગતની રચના
હથોડો ટાકણું ને એરણ લઈને ઘડે તો કઈ ઘડાઈ રહે. પણ એક વચનનો પ્રભાવ કેવડો! એ મૂળ સ્વરૂપમાંથી એટલું જ ફૂરણ ફૂટ્યું ખાલી. એક ઓહમ બહુ સ્વામી, હું એક રૂપે સૌ, એમાંથી બહુ રૂપે બની જાવ એટલા જ સ્ફુરણ માત્રથી એક પલ મેં જમી અસમાના. કિરણવાલા કિરતારા, જળ થળ પવન પાણી ઓહંગ સોહમ અવતારા. ધન્ય હો નેજાધારી, ધન્ય હો પરચાધારી, ખીમ ભાણ ત્રિકમ ખાન તમે રવિ સો મોરારી. એ આદશક્તિએ બ્રહ્મ ઉપજાયો, જે ઈશા શક્તિ રૂપી સ્ફુરણ ઊભું થયું. એ આદશક્તિએ બ્રહ્મ ઉપજાવ્યો, નિપાવ્યા નર ને નારી, જુગ જમાવીને ફળ રચાવ્યા હુનર કોટ હજારી. બધા સ્ફુરણો એમાંથી જ પ્રગટે છે. એ ભાઈ તમે કોઈ વૈજ્ઞાનિકને વખાણો, બરાબર? ઓહો, ફલાણા વૈજ્ઞાનિક, એનું ભેજું, એની ખોજ, અજબ ગજબની વસ્તુનું સંશોધન કર્યું. વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક કેવો પડે, કેવી શોધ કરી, કેવું વિજ્ઞાનને આગળ ધપાયું. પણ એ વૈજ્ઞાનિક, એની મન બુદ્ધિને પ્રેરણા ક્યાંથી મળી? સ્ફુરણ એને ક્યાંથી ફૂટ્યું? એ પ્રેરણાદાયક કોણ હતું? એ વૈજ્ઞાનિકને મન બુદ્ધિને પ્રેરનારો તો શુદ્ધ ચૈતન આત્મા, જે શબ્દ બ્રહ્મ છે. એમાંથી કાયમને માટે અવનવા સ્ફુરણો ફૂટ્યા કરે છે, અવનવી પ્રેરણાઓ મળ્યા કરે છે. જે બધી પ્રેરણાઓ, જે બધા સ્ફુરણો જ્યાંથી ફૂટે તે મૂળ શબ્દ બ્રહ્મ છે. એ મૂળ શબ્દ બ્રહ્મ છે. આ દરેક વાણીના શબ્દો જે બોલાય, ઘાટ ઘડાઈને ફટ 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 બોલાણા કરે છે, એ શબ્દ ઘડાય છે ક્યાં? કે એ શબ્દમાં શબ્દ ઘડાય છે. એ શબ્દને સંતોએ હિમાલય સ્વરૂપ કહ્યું છે. કે આ હિમાલયમાંથી ગંગાજી, યમુનાજી, કૃષ્ણા, કાવેરી, આવી બધી નદીઓ હિમાલયમાંથી જ વહી રહી છે. એ મૂળ શબ્દના ધ્યાનથી જ અર્થશાસ્ત્ર લખાણું હોય તો એમાંથી, ભૂગોળશાસ્ત્ર લખાણું હોય તોય એમાંથી, વૈદિક શાસ્ત્ર લખાણું હોય તો એમાંથી, વ્યાકરણ શાસ્ત્ર લખાણું હોય તો એમાંથી, દરેક ધર્મગ્રંથો લખાણા હોય તો તે શબ્દ સ્વરૂપના ધ્યાનથી. તમે એક ટપાલ લખી જુઓ, પ્રયાસ કરો, ટપાલ લખવા બેહો. 4 આંગળનો કાગળ, પત્તું, એમાંય કેટલા ફાંડા મૂકવા પડે તો એક ટપાલ પૂરી થાય. અમે મજામાં સહીને તમે મજામાં આવીશો ને અમારે અહીં ગરમી બહુ પડે ને તમારે કેમ છે? અમારે ઘણી ડિગ્રી વહી ગઈ છે. અમારે હમણાં મંદિરમાં થોડું થોડું સારું થવા માંડ્યું ને તમારે અહીંયા બાજરો પાકી ગયો છે ને. હે, ફઈ આવ્યા હતા, એ વહી ગયા, શું થયું? આટો દઈને વહી ગયા. આવું કેટલું લખે તે એક કાગળ પૂરો થાય. અને તોય એ વેખરીના શબ્દો ને, એ મહાપુરુષોના શબ્દો ઉપર ચિંતન કરો. નરસિંહ મહેતો અભણ માણસ, નરસિંહ મહેતો અભણ માણસ, એના એક પદ ઉપર, એક વાણી ઉપર કોઈ જો બુદ્ધિશાળી માણસ નિબંધ લખે તો એને તત્વજ્ઞાનનો પ્રોફેસર થાય, પીએચડી કરી કહેવાય. એ તત્વજ્ઞાનનો પ્રોફેસર કહેવાય. તત્વજ્ઞાનનો પ્રોફેસર એટલે તત્વજ્ઞાન જ્યાં માંદું પડે ત્યાં એ મરામત કરે, ડોક્ટર. તત્વજ્ઞાનનો પ્રોફેસર કહેવાય. પણ પ્રોફેસર થયા પછી એ તત્વ હું એને નથી ખબર, એને ખબર નથી. આજથી ઘણા વર્ષો પહેલા રાજકોટમાં તત્વજ્ઞાનના પ્રોફેસરોની એક ઓલું ભરાણું હતું. એમાં બધા પીએચડી થયેલા એ બધા ડોક્ટરો આવ્યા હતા. અને એમાં પૂજ્ય દાદાશ્રીને પણ બોલાવેલા. જે ઓલું વાવાઝોડું જેવું બહુ થયું હતું ને એ સમયે તે
જે સ્થળ ઉપર આ બધા ભેળા થયા હતા ત્યાં દાદાશ્રી પણ ગયા અને એ બધા મોટા મોટા પ્રોફેસરો બેઠા હતા. એને હજી પ્રવચનોની વાર હતી એટલે દાદાએ ખાલી એટલું પૂછ્યું કે તમે તમે તત્વ કેને નક્કી કર્યું, તમે તત્વ કેને કયો? યારો બાપા એ તો કાંઈ વિચાર્યું નથી કે તમને પ્રોફેસર કોણે બનાવી દીધા? તમને પ્રોફેસર કોણે બનાવી દીધા? તત્વ કોને કહેવાય એ જ ખબર નથી. ઘણા ખેતીવાડી મદદનીશ બની જાય, ઓલા એનો કંઈક એવી ડિગ્રી હોય ને, એ ખેડૂતોને પછી શીખવાડવા જાય અને કાગળ ને પેન ભેળા હોય, ફૂટપટ્ટી આમ રાખીને પછી ઇન્ડિપેન્ડન્ટનો લીટો કરે. જો સાસ આવી રીતે એકદમ સીધો કરાય, પણ અહીંયા તો ફૂટપટ્ટી આડી છે. હળની કુકરી જાય અને બળદને હાકીને સીધો સાસ કરી દે તો કહેવાય. તો કાગળ ઉપર ખેતીવાડી કરેલી છે, ખેતીમાં ખેતી કરેલી નથી. ખેતીમાં ખેતી કરેલી નથી, કાગળ ઉપર ખેતી કરેલી છે. એટલે ખેડૂતના જુવાનિયાઓ બહુ હોશિયાર ને એને ખબર પડી ગઈ કે સાહેબને લાંબી કાંઈ બહુ ખબર નથી. એટલે હિમાલય ટીખળે ચડ્યા કે સાહેબ અમારે બધાને કેળ વાવવાનો બહુ વિચાર છે અને ક્યાંય કેન્દ્રમાં જો બિયારણ મળતું હોય તો અમારા માટે ખાસ કરીને કેળનું બિયારણ અમને અપાવો. હા ભલે જરૂર અપાવો. કેને કેટલું કેટલું જોઈએ છે? કોઈ કે મારે 500 ગ્રામ જોઈએ છે ને કોઈ કે કિલો જોઈએ છે ને કોઈ કે 2 કિલો જોઈએ છે. આખું લિસ્ટ કર્યું. સાહેબ અમને જલ્દી 15 દીમાં મોકલી દેજો કારણ કે અમારે હમણાં જ કેળ વાવવાની. ભલે જરૂર મોકલી દઈશ. ત્યાં જઈને બીજા અધિકારીઓને કીધું કે આ ગામડે હું ગયો તો ત્યાં એટલા ખેડૂતોની આટલી આ કેળના બિયારણની માંગ છે અને કોઈને 500 ગ્રામ જોઈશે, કોઈને કિલો, કોઈને 2 કિલો, કોઈને મોટા ખેડૂતને 5 કિલો જોઈશે. ભલા અધિકારીઓ હસવા મીઠા, ગાંડા એણે તને બનાવ્યો, કેળનું બિયારણ જ ન હોય, એના રોપડા હોય, એનું બી ન આવે. એટલે કે તમે તત્વ કેને કેવું એ ખબર નથી તો તત્વજ્ઞાનના પ્રોફેસરો કેવી રીતે થયા? કે બસ અમે આ મીરાનું વાંચી લીધું ને નરસિંહ મહેતાનું વાંચી લીધું ને આ થોડું સ્વામી વિવેકાનંદનું વાંચી લીધું ને આ રામકૃષ્ણ પરમહંસ વિશે થોડું વાંચી લીધું ને એના ઉપરથી અમે નિબંધ લખ્યો અને અમને ડિગ્રી મળી ગઈ, અમે તત્વજ્ઞાનના પ્રોફેસર. તે આવા અધિકાર વગરના ડોક્ટર થાય છે ને એ ઓપરેશનમાં માલિકો કાતરું રાખી દે છે, અધિકાર વગરના. એમ જ્ઞાનની અંદર એવો ભેગભાગ થઈ જાય છે. શુદ્ધ જ્ઞાન સમજાવીના મોક્ષનું ફળ જન્મતું નથી. પણ જે વાણી શુદ્ધ ફળ જન્મ આવે, બાકી વાંજણી વાણી નિરાશા. દાસ લાભુ સંત જન હાચા કરે, સત્ય જ્ઞાનના પ્રકાશા. સુતેલી ભાવના જગાડે સંત ભક્ત જન હાંચા. હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના તો લહે જગત વિશ્વાસા. તો જેમાંથી આવા અનેક પ્રકારની ધારાઓ ચાલે છે તે સર્વનો મૂળ શબ્દ બ્રહ્મ, જે તત્વસાર સ્વરૂપે છે. જેમ શેરડીમાં સાકર તત્વ, દૂધમાં ઘી તત્વ, તલની અંદર તેલ તત્વ, એમ આપણી અંદર પ્રાણ તત્વ છે. એ પ્રાણની અંદર શબ્દ બ્રહ્મની ધારા હાલે છે. એને તમે રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી 10 અવતારો. એ શબ્દ બ્રહ્મ, એ શબ્દ બ્રહ્મનું ધ્યાન નરસિંહ મહેતા જેવા અભણ માણસને પ્રાપ્ત થયું. તો એની વાણી સંભાળો તો મોટા મોટા બુદ્ધિશાળીઓ કહેવાતા હોય, એમાં એનો ગજ નો હું છે કે હું ખુશે કે આ નરસિંહ મહેતો હું કહેવા માગે છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે તારા ઘટ ગગનમાં જો વાસો કેનો વસી રહ્યો. આ ગગનમાં નહીં, તારા ઘટ ગગનમાં જો કેનો વાસો વસી રહ્યો છે. તેજ હું પોતે પોતાને ઓળખાવનારો શબ્દ બોલી રહ્યો છે. તુલસીદાસને કે હનુમાનજીને ભેટો થયો
પછી હનુમાનજી પેલા ભૂત મળ્યું હાસીન, પેલા કે ભૂત પ્રસન્ન થયું, ભૂતે હનુમાનજી ઓળખાવ્યા અને હનુમાનજીએ એમ કીધું કે તારે જો રામને મળવું જ હોય તો આ ચિત્રકૂટના ઘાટ ઉપર વયો જા ને સવારમાં ચંદન ગહવા માંડજે, સંતો ભક્તો આવશે, એ અરસપરસ તિલક કરશે અને ભગવાન રામ આવી પોતાની હાથે તિલક કરશે. જે હાથે તિલક કરે એ રામ. આ નિશાની ઉપર તું રામને ઓળખી લેજે. ભગવાન મળવાના છે એ ભાવમાં ચિત્રકૂટના ઘાટ ઉપર જઈને મંડ્યા કે ઊંધું ઘાલીને ચંદન ગછવા. સંતો ભક્તોની ભીડ થઈ, અરસપરસ બધા તિલક કરીને વૈયા ગયા. એની વચ્ચે ભગવાને પોતાની હાથે તિલક કરીને વૈયા ગયા, કાંઈ ખબર ન રહી. બીજે દી પાછા હનુમાનજીને મળીને કે મને ભગવાન તો મળ્યા નહીં, પણ તું ઊંધું ઘાલીને મંડાણો છો કે પણ તમે મને કાંઈક શાન કરજો તો હું ઓળખું, નગર હું નહીં ઓળખી શકું. બીજે દી પાછું ચંદન ઘસવા બેઠા. ભગવાન આવીને પોતાની હાથે તિલક કરવા જાય છે. ત્યાં હનુમાનજીએ પડકારો કર્યો કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસી તું સંદન ઘસે પણ આ તિલક કરે ઈ રઘુવીર. તરત જ પગ પકડી લીધા. તો તુલસીદાસને રામ એ રીતે મળ્યા. તો તુલસીદાસ થયા એને કાંઈ બહુ વર્ષો નથી થયા, 600 વર્ષ. મીરા અને તુલસીદાસ ને બધા સમકાલીન છે. 600 વર્ષ પહેલા ચિત્રકૂટના ઘાટ ઉપર ભગવાન એવી રીતે તિલક કરવા આવતા હોય તો તુલસીદાસે સંદન ઘસતા આ નિશાનીએ ઓળખી લીધા. તો આપણે જાય ગહવા આઈથે તિલક કરે એટલે ધ્યાન રાખવું કે આ રામ છે, પગ પકડી લેવા, આપણે હેલું ન થઈ ગયું. પણ ક્યું ચિત્રકૂટ, ક્યાં સંદન ઘસવું, કઈ વાત. જગત આખું ચિત્રકૂટનો ઘાટ છે. એમાં હનુમાનજી જેવા સંતો કાયમને માટે બિરાજે છે. ઈ શાન કરીને સતનામ ચંદનનો ટુકડો આપે છે કે આ ટુકડો તારા શ્વાસોશ્વાસ રૂપી શિલા ઉપર ઘસ. એ ઘસતા ઘસતા પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ એમાં થાય છે. રામ હાથે તિલક કરે એટલે પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ઉઠી રહ્યો છે. તેજ હું, તેજ હું શબ્દ બોલે. શું કહે છે? જેને ગોતે તેજ હું, જેને તું ગોતે છે તેજ હું. સ અહમ સોહમ સોહમ શબ્દ બોલે. નરસિંહ મહેતા કે ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. હું પાણા પથ્થરને બધું ભરી નથી પીડ્યો રહ્યો, મને મારા સદગુરુ દામોદરે આ ભેદ બતાવ્યો છે. નગર હું કાશિયા કૂટતો હતો, હું કાશિયા કૂટતો હતો, પણ મને સમર્થ ગુરુ દામોદરદાસજી મહારાજ મળ્યા, એણે આ મને ભેદ બતાવ્યો. ત્યાંથી મારું કામ પત્યું છે. આ એક શબ્દ ગુરુદેવનો. એમાંથી અનંત પ્રકારની ધારાઓ વહે છે. રામાયણ લખાણી હોય તો આમાંથી, ગીતાજી લખાણા હોય તો આમાંથી, ભાગવતજી લખાણા હોય તો આમાંથી, 4 વેદની ધારા પ્રગટ થઈ હોય તો આમાંથી. શેમાંથી? શબ્દ બ્રહ્મમાંથી. જે મહાપુરુષને એ શબ્દ બ્રહ્મનું ધ્યાન પ્રાપ્ત થયું, એ અભણ મહાપુરુષોએ વેદાંત જ્ઞાનને કહ્યું. તમે નરસિંહ મહેતાની વાણી સાંભળો, ગંગા સતી પાનબાઈની વાણી સાંભળો, વેદના અર્કનો અર્ક છે. વેદના અર્કના અર્ક છે. અભણ માણસ પાસે આ શબ્દો ક્યાંથી આવ્યા, આ વાણી ન્યા ક્યાંથી પૂરી? કે આ મૂળ શબ્દના ધ્યાનથી ન્યાથી ફૂટી. શબ્દ એક ગુરુદેવનો, જે મહામંત્રતણો ઉપદેશ 84 ફેરા છૂટી જવાને માટે, જન્મ મરણના કારણમાંથી બસી જવાને માટે આ સદગુરુનો એક શબ્દ બસ છે. અને આ એક શબ્દ એવો છે કે જેમ જડીબુટી એક હાથ આવે એટલે આકડો લીમડો લઢવાનો પડે. જડીબુટ્ટી બધા રોગને મટાડે, એમ બધા કર્મના પાસ આ એક જ સતનામ રૂપી ઔષધ મટાડે. પછી આકડો લીમડો લઢવાની જરૂર નહીં. જેને આ જડીબુટ્ટી હાથ આવી એણે એમ કીધું કે હવે સિદ્ધ રહું એકાદશી. કોણ આકડા લીમડા લઢે?
સિદ્ધ રહું એકાદશી, સિદ્ધ ત્રીજે ટક ખાવ, મારા નાથજીના નૈણા નિરખીને હું તો ભાવના ભોજન પાવ, ઘડીએ ઘોળી જાઓ, મારા નાથજીના નૈણા ઉપર ઘડીએ ઘોળી જાઓ. મારે આંગણે ગંગા ગોમતી, હવે સિદ્ધ રેવાજી જાઓ, 68 તીર્થ મારા ઘરના આંગણે નિત્ય ત્રિવેણીમાં નાવ. હું તો ઘડીએ ગોળી જાઉં, મારા નાથજીના નૈના ઉપર હું તો ઘડીએ ગોળી જાઉં. સામડા કાજે સેજ બિસાવું, વ્રજ થકી અહીં બોલાવું. મેરામજી મારા મંદિરે પધારો અને પ્રેમ કરીને પધરાવું. દાસી જીવન સંતો ભીમને ચરણે, એતે હરિગુણ ગાવું. ગુરુના ચરણમાં જાતા પ્રેમથી પાવન થાવું. કોઈને આ વાત કરી? સતનામ રૂપી ઔષધ જડીબુટી મળી ગઈ કે હવે અમારે આકડો લીમડો લઢવા પાણું નહીં. ન મર ભૂખે ન રખ રોજા, ન જામત સીધ ન કર સિજદા, વજુ કા તોડ દે કુજા, શરાબે શોક પીતે જા, અગર હે શોક મિલને કા તો હરદમ લોહ લગા તાજા. કોણે વાત કરી? જડીબુટી જડી એની વાતો છે. એનો જડીબુટીનો ઉપયોગ જેણે કર્યો, જડીબુટીથી જેનો રોગ મટી ગયો, એણે આ વાતો કરી છે. એ શિવ શક્તિનો ભેદ છે. મહામંત્રે કરવા છે એક રૂપ, શિવ અને શક્તિ નામ શ્વાસ ને ઉશ્વાસ. શ્વાસ ને ઉશ્વાસ શિવ ને શક્તિ છે. મહામંત્રથી એનું એક રૂપ કરવું એને કહેવાય મોક્ષ. મારે મોક્ષ મેળવવો, મારે મોક્ષ મેળવવો, મારે મોક્ષ મેળવવો એટલે શું? કે શિવ અને શક્તિ શ્વાસોશ્વાસનું એક ઘર થઈ ગયું એટલે જીવન મુક્તિની પ્રતીતિ થઈ. એ શેનાથી થાય? કે ગુરુ વચનથી. શિવ શક્તિનો ભેદ છે, એને મહામંત્રે કરવા છે એક રૂપ. આ શિવ શક્તિનો ધર્મ છે. ધર્મની વાતમાં તો કોઈ મહાપુરુષો જાણે છે. ધર્મ શબ્દ જ આપણે ખરી રીતે જાણ્યો નથી. ધર્મ શબ્દનો મૂળ ધાતુ ધ્રંગ થાય છે, જેનામાં ધારણ શક્તિ છે. જે આવા આનંદ બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું જે તત્વ, એ ધર્મ, એ પોતે ઈશ્વર છે. આપણે તો નાવું ને ધોવું ને પૂજા ને પાઠ ને અમુક નિયમો ને એને આપણે ધર્મ કહીએ છીએ. એ ધર્મ નથી, એ બધા નાના મોટા સુકૃત કર્મ છે. સર્વ કર્મ જેમાં સમાઈ જાય એને ધર્મ કહેવાય. બધા રસ્તાઓ જેમાં સમાઈ જાય એને ગામ કહેવાય. ધર્મ, ઈશ્વર અને બ્રહ્મ અને ગુરુ, એ ચાર નામ ફેર છે, તત્વ એક જ છે. ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ, ચતુર નામ પણ વપુ એક. ઉનકે પદ વંદન કરો, નાશે વિઘ્ન અનેક. ચાર કયા પણ સ્વરૂપ તો એક જ છે. એ આ શિવ શક્તિનો ભેદ છે. એટલે શ્વાસોશ્વાસના ધ્યાનની સમજણ, એને શિવ શક્તિનો ધર્મ કયો કે એને સુરતા શબ્દનો યોગ કયો. સખી શિવ શક્તિનો ભેદ છે, એને મહામંત્રે કરવા છે એક રૂપ. સીતારામમાં સમાય, પ્રકૃતિ પુરુષમાં સમાય, સુરતા શબ્દમાં સમાય, પાર્વતી શિવમાં સમાય, સેવક સ્વામીમાં સમાય, શિષ્ય ગુરુમાં સમાય. આ મહાધર્મની સમજણ. સમાવવું એટલે જે ભજનાર છે એ ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે યથાર્થ રીતે આ પદની પારખ થાય. સમરણ કિયા સરિતા સારી, સમાઈ સાગર બીસ, મિટ ગયે વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત, સાધુ સમરણ यूं कर सिद्ध, જાકે મીટે શકલ ભવ ભીડ, સાધુ સમરણ यूं कर सिद्ध. જ્યાં સુધી નદી સાયરને મળતી નથી ત્યાં સુધી રાત ને દિવસ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. તમે તાપીજીને પૂછો, તમે નર્મદાને પૂછો, એ તમે મહીને પૂછો કે તમે વહન કરતા કરતા ક્યાં જઈ રહ્યા છો? કે મારે સમુદ્રને મળવું છે. સમુદ્રને મળવાને માટે ખાડા, ટેકરા, ડુંગરા, પહાડો વિંધી 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 અને રાત દિવસ ચાલ્યા કરે છે. તમને એમ થાય રાતે તો બંધ પડી ગઈ છે ને, મધ્યરાત્રિએ તો બંધ જ હોય ને. મધ્યરાત્રિએ જઈને ઉભા રહ્યો તો એ વહન કરે છે. એમ જે સાધક રાત ને દી લાગ્યો રહીએ
અહો નિશ લાગ્યો રે, જે વૃત્તિ વહન કરતી કરતી ક્યાંય રોકાઈ નહીં. અને શાયરને જ્યારે નદી મળી ગઈ ત્યારે નદી નામ, નદી રૂપ, એનો ખળભળાટ, એનું વહન બધું મટી ગયું. શું થઈ ગયું? શાયર રૂપ બની ગઈ. નદી શાયરને મળી ગઈ એ સમરણની સિદ્ધિ. ભજનાર ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો એ સમરણની સિદ્ધિ. ભયે ભમર યળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત. જીવ દશા મિથ્યા ભ્રમ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત. સાધુ સમરણ યું કરસિત. ભજનાર ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ જાય એને મોક્ષ કહ્યો છે. એને સંતોએ મોક્ષ કહ્યો છે. તો આ શિવ શક્તિનો ભેદ છે. એને મહામંત્રે કરવા છે, એક રૂપ 84 ફેરા છૂટવા. સખી અનાદિ નામ ધર્મ નિજાર છે. આદિ અનાદિથી આ સત્ય નામ મહાપદની સમજણ એને નિજાર ધર્મ કહ્યો છે. નિજાર ધર્મ એટલે જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ ન થાય, એક અંશભાર નહીં, જેમાં એક અંશભાર જાર કર્મ નહીં. બાકી તમે શુદ્ધ ભાવનાથી કંઈ પુણ્યદાન કરવાને માટે મંડાવ, એમાંય કાંઈક દોષ લાગવાનો સંભવ છે. કે ભાઈ મારે 1000 માણસને જમાડવા છે, મારે 1000 માણસને બસ પ્રેમથી જમાડવા છે. 1000 માણસને જમાડીને તમારે પુણ્ય લેવું છે, બરાબર? હવે 1000 માણસ તમારે અહીંયા જમવા આવે, એ હાલીને આવે, એના પૈગે કીડી મકોડી કસરાય. તમે રસોઈ બનાવો, એમાં કોઈ જીવજંત બળે, એ પાપ થાય, એ કોણ લઈ જાય? જો તમારે પુણ્ય જોતું હોય તો એ પાપ આવે જ. એવું જ નથી કે ભાઈ મારે સોખે સોખા ઘઉં જોઈ છે, ભેરો કસ્તર કાંઈ ન આવવું જોઈએ, પરબારા ઘઉં જમીનમાં એમનેમ. પણ એ ઘઉં આરે કાંધુય આવે? એમનેમ પરબારા ઘઉં ન આવે. પૂતળિયા બુતળિયાની પછી વાવલવું પડે ને સોખું કરવું પડે, એમ ઘઉં પરબારા નથી થતા. તમે પુણ્ય લેવા જાઓ તો એમાં પાપ ભેળું છે. પણ જે નિજાર ધર્મની સમજણ છે એમાં અંશભાર પાપનો અંશ નથી. તમે ભજન કરો એમાં શું દોષ લાગે? કયો લ્યો? નિર્દોષ માર્ગ, જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ નહીં, એને ધર્મ નિજાર કહેવામાં આવ્યો છે. તો તમે એમ કહેશો કે આવી રીતે પુણ્ય લેવા જાય તો પાપ લાગે, તો શું પુણ્ય ન કરવું કે જરૂર કરવું? પુણ્ય જરૂર કરવું, પણ કરતાપણાનો દાવો છોડીને કરો. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર અર્જુનને એ જ સમજાવ્યું, કર્મ કર પણ મને સમર્પણ થઈને કર, તો તારે કાંઈ જોખમ જ નહીં. મને સમર્પણ થઈને કર એટલે તારે કોઈ પ્રકારનું જોખમ નહીં. મને સમર્પણ થઈને કર એટલે આપણે નાનું એવું કર્મ કરીએ. એક સત્યનારાયણની કથા કરી હોય તોય છેલ્લે સંકલ્પમાં ગોર બાપુ આપને શું કેવરાવે? કયો કૃષ્ણાર્પણ, કૃષ્ણ અર્પણ કયો, એનું હતું ને એને અર્થે કર્યું. અને વાત હાસી, બધું એનું જ છે. આપણે આખા એના જ છીએ. એનું છે ને એને અર્થે એને સમર્પણ થઈને કરો તો કોઈ જોખમ નથી. નકર તમારે પુણ્ય જોતું હોય તો પાપ હારે આવવાનું છે. પણ તમે એકેય વસ્તુના ભાગીદાર ન થાવ તો તમારા શુદ્ધ ભાવ પ્રમાણે જે ફળ દેવું ઘટે તે કુદરત મહારાજ જરૂર આપશે. પણ એમાં કરતાપણાનો દાવો આવ્યા વગર રહેતું નથી. એટલે કરતા ભોગતા તું થઈ બેઠો તો જીવ 84 ફરશે. પણ કરતા અને ભોગતા હરી એમ કેવું પાનભાઈ? કરતા અને ભોગતા હરી છે એવું સમજવું, પોતે અહમ ક્યાંય લાવવું નહીં. એ રીતે પુણ્યદાન કરો, એ રીત છે. બાકી નિર્દોષ માર્ગ, નિજાર ધર્મ, જે પોતાના પુણ્યના પારખા ગુપતદાન દેજો, શાંતિ તપ સોહમ સહી તમારો આત્મા ઓળખી લેજો. કોણ કે છે? ઉગારામ દાદા કે છે
કે આ તમારું પોતાનું પુણ્ય, જેટલા શ્વાસાના અજંપાના દાન આપો એમાં કોઈ ભાગ પડાવે નહીં, કે એમાં કાંઈ દોષ ન લાગે એવો તમને નિર્દોષ માર્ગ દેખાડ્યો છે. નિર્દોષ માર્ગ દેખાડ્યો છે, એ પકડી લ્યો ને ભાઈ. અનાદિ નામ ધર્મ નિજાર છે, જેને જાણ્યો છે પ્રહલાદ ને હરિશ્ચંદ્ર રાય. પ્રહલાદે, રાજા હરિશ્ચંદ્રએ કરોડોની સંખ્યામાં જિજ્ઞાસુઓનો ઉદ્ધાર કર્યો, એ આ નિજાર ધર્મની સમજણથી. નિજાર ધર્મની સમજણથી પ્રહલાદે 5 કરોડનો ઉદ્ધાર કર્યો. નિજાર ધર્મની સમજણથી હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડનો ઉદ્ધાર કર્યો. અનાદિ નામ ધર્મ નિજાર છે, એને જાણ્યો છે પ્રહલાદ ને હરિશ્ચંદ્ર રાય. પ્રહલાદે હરિશ્ચંદ્રએ આ ધર્મને જાણ્યો અને કરોડોની સંખ્યામાં ઉદ્ધાર કર્યો છે. દેવો સર્વે એને સેવતા. સર્વ દેવતાઓ, જેના જેના તમને નામ યાદ હોય, જેની જેની કાંઈક તમે કથાઓ જાણતા હો, એ બધા આ નામને ભજીને જ થયા છે. નારદ, સારદ, શિવ, સનકાદિક નિષદિન નામ ઉચારા, ખબર વિના ખાલી ક્યુ ખોતા, 21 સસે હજારા, હે રટીલે મન રામ નામ રણુકારા. આદિ દેવતાઓ નારદ, સારદ, જે અવતારવાદ પેલાના દેવતાઓ છે. નારદ, સારદ, શિવ, સનકાદિક નિષદિન આ નામ ઉચારા, ખબર વિના ખાલી ક્યુ ખોતા, 21 સસે હજારા, રટીલે મન રામ નામ રણુકારા. જપ, તપ, તીરથ, જોગ, સાધના એ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા. જો એ નામમાં નિષ્ફળ બની જવાય તો ડગમગ દોર કડી ન ડગે દિલકા. ઓહી પદ અપરંપારા. ગુરુચરણે માધવ બોલ્યા, જેના દિલ બીસ દેખ્યા છે, દીદારા રટીલે મન રામ નામ રણુકારા. દેવો સર્વે એને સેવતા, એને જાણ્યો છે પાંડવો અને દ્રૌપદીના. પાંડવો આ ધર્મની સમજણ સમજ્યા અને એ સમજણ સમજી અને પોતાનો ફેરો સફળ કરી ગયા છે. જેણે 9 કરોડનો ઉદ્ધાર કર્યો છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની પહેલા છે એક ધર્મ નિજાર. સર્વની પહેલાનો ધર્મ છે. દાદા રામદેવજી મહારાજે કીધું, જગ્યા પહેલાનો અમર જોગી. પ્રેમજળ એની પાંસ, આશા અને અલીલા રાણી પૂજે ધર્મ નિજાર. હાચું બોલો, વચન પાળો, અવતાર કહે પીર રામદેવજી. જગ્યા પહેલા એટલે પૃથ્વી પહેલાનો ધર્મ છે. જગ્યા પહેલાનો અમર જોગી, પ્રેમજળ એની પાંસ, એમાંથી પહેલી જ ધારા નીકળી તે પ્રેમ. પ્રેમમાંથી 2 અખરા શ્વાસ ને ઉચ્છ્વાસ. એમાં આશાથી આત્મપદ અને અલીલથી આ સંસાર પ્રવાહ ચાલુ થયો છે. પણ હરભુજીભાઈ, બેયનું મૂળ તો ધર્મ જ છે. ધર્મ એટલે ઈશ્વર. ધર્મ એટલે ઈશ્વર. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી પહેલા છે એક ધર્મ નિજાર. અનાદિ ધર્મ નિજાર છે. આ પદને ઓળખવા, એ નિજાર ધર્મની સમજણ લેવાને માટે મનનું અહમ મૂકી, મનનું મહત્વ મૂકી, કોઈ એવા મહાપુરુષ એ ધર્મની સમજણવાળા જો મળતા હોય તો એના ચરણે શીશ નમાવી દે. મૂકી મમત્વ માયા તણું, લાભુ ગ્રહી લેને ઉગમ આધાર. ઉગારામ જેવા કોઈ સમર્થ સદગુરુ જો મળતા હોય તો અભિમાનને મૂકી, એ આવડકના અભિમાનને મૂકી, બીજા ત્રીજા અભિમાનને મૂકી, માન મોટાઈ મૂકી અને એવા મહાપુરુષનું ચરણ ગ્રહણ કરી લે તો જરૂર તને તે ધર્મની ઓળખાણ થાય ને એ ધર્મની ઓળખાણે આદિ અનાદિથી સર્વનું ભવબંધન છૂટ્યું છે અને તારોય છૂટી જાય. એમાં કાંઈ મોટી વાત નથી, પણ એની ઓળખાણ થવી એ વાત દુર્લભ છે. તો વિશેષ એ મહામંત્રની સમજણો દરેક મહાપુરુષો આપે છે. મૂળદાસજી મહાત્મા પણ કહે છે
सोहम सोहम जपो मैया शंकरे शब्द सुनायो है। सोहम सोहम जपो मैया शंकरे शब्द सुनायो है। जपो यजंपा जपो गायत्री जन्म मरण भई टाळ्यो है। सोहम सोहम जपो मैया शंकरे शब्द सुनायो है। सोय निज नाम कियो आदि नारायण ब्रह्मा को भेद बतायो है। ब्रह्मा को भेद बतायो है। सोय निज नाम कियो आदि नारायण ब्रह्मा को भेद बतायो है। ब्रह्मा को भेद बतायो है। ब्रह्मा जी ब्रह्म वेद भणिया ब्रह्मा जी ब्रह्म वेद भणिया निगम नाम धरायो है। निगम नाम धरायो है। ब्रह्मा जी ब्रह्म वेद भणिया निगम नाम धरायो है। सोहम सोहम जपो मैया शंकरे शब्द सुनायो है। जपो यजंपा जपो गायत्री जन्म मरण भई टाळ्यो है। सोय निज नाम कियो व्यास मुनिए विदुर को बतलायो है। विदुर को बतलायो है। सोय निज नाम कियो व्यास मुनिए विदुर को बतलायो है। हे विदुर को बतलायो है। द्वादश कंध पर करुणा की धी द्वादश कंध पर करुणा की धी सत्य नाम सुनायो है।
पाद स्कंध पर करुणा की दी सत्य नाम सुनायो है सोहम जपो मैया शंकर शब्द सुनायो है। जपो यजंपा जपो गायत्री जन्म मरण भय टाळ्यो है। सोई निज नाम कियो सुखदेव जिए परीक्षित को बढ़ायो है परीक्षित को बढ़ायो है। सोई निज नाम कियो सोई निज नाम कियो सुखदेव जिए परीक्षित को पढ़ायो है परीक्षित को पढ़ायो है। 7 दिवस मां मोक्ष की दोए 7 दिवस मां मोक्ष की दो नरकादिक छोड़ायो है। सात दिवस माए 7 दिवस मां मोक्ष की दो नरकादिक छोड़ायो है। सोहम जपो मैया शंकर शब्द सुनायो है। जपो यजंपा जपो गायत्री जन्म मरण भय टाळ्यो है। सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है सर्वे उनकी माया है। सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है। कहे मूलदास आत्म अविनाशी कहे मूलदास आत्म अविनाशी गुरु प्रतापे पायो है। कहे मूलदास आत्म अविनाशी
गुरु प्रतापे पायो है सोहम जपो मैया सोहम जपो मैया शंकर शब्द सुनायो है जपो यजंपा जपो गायत्री जन्म मरण भय टाळ्यो है जन्म मरण भय टाळ्यो है सोहम जपो मैया शंकरे शब्द सुनायो है एम कहेवाय छे माताजी पार्वतीजी ने रोज सवार में उठीने भगवानना सहस्त्र नामना पाठ करवानो नियम हतो सहस्त्र नाम 1000 नामनो पाठ करे कितलो समय जाय भगवान शिवजी बैठा बैठा जोवे यानो कई पाठ पूरो थाय ती केड़े सा पाणी मारे तो थाय पाठ पूरो थाय तई એટલે એક દી કીધું દેવી મારે ચા પાણીનું જાણે મોડું થાય છે અને તમારે આ રોજ સહસ્ત્ર નામના પાઠનો નિયમ પણ તમને એક નામ એવું બતાવું જે એક નામ સહસ્ત્ર નામની બરોબર છે તમે એક નામ લ્યો એમાં સહસ્ત્ર નામ આવી જાય તો એ નામનો જાપ જપો ને એટલે મારે સા ટાઈમસર આવે सहस्त्र नाम समजाणी शिवबानी जपी जोई प्रिय संग भवानी भगवान नु आवु वचन सांभળી एक शब्द नी अंदर एक नाम नी अंदर बधा नाम नो समास थाय एवं नाम भगवान शिवजी ने आप्યું क्यों नाम आप्યું के सोहम जपो मैया ए देवी आ सहस्त्र नाम साहेब ना सहस्त्र नाम में सही पण जे नाम में गुरु ने गोविंद वसे आ नामनी गम तो कोक विरला ने थई ए नामनी गम थई ईश्वर साहेब की सब गति मैं बंदा की कुछ नाई ए राय ने ठेकाणे पर्वत करे ने अनेक पर्वत समाड़ी दिए राय ना दाणा नी माय एवं आ नाम छे आ नामनु तमे रटण करो आ नाम ने तमे भजो सोहम जपो मैया शंकरे शब्द सुनायो है उगाराम दादाए पण कीधुं के आ सासा वसन से महेश्वरा मूल वसन में वसे गुणेशा आ भगवान शिवजी नु हाचू नाम छे जे नाम मारा सद्गुरुनी दयाथी भाई तमने ओळखायुं छे सासा वसन से महेश्वरा मूल वसन में वसे से गुणेशा ओहंग ने सोहम बे आले श्वासा देव मळीने एक ज्योत का प्रकाशा आ नामनो भेद भाइयों मैं तमने बतायो छे जपो अजंपा जपो गायत्री जेनाथी जन्म मरण भय टाळ्यो है आ जंपा जाप जपो आ गायत्री जपो गायत्री एटले जे गाय एने तारे एनु नाम गायत्री अजंपा नाम गायत्री मुनिना मोक्षदायिनी अस्या संकल्प मात्रेण सर्व पापे प्रमुच्यते अजंपा नामनी गायत्री जे मुनिओने मोक्ष आपनारी छे जेना संकल्प मात्र थी पाप माथी जीव छूटी जाय छे ए कई गायत्री अत्यारे तो गायत्री ना ठेर ठेर बोर्ड लागी गया एनी धून लेवावा मंडी ओम भोर भवस्व तत्सवितु वरण्यो भर्गो देवस्य धीमहि धियो यो न प्रसादयुंत શું કહે છે કે પૃથ્વી આકાશ ને અંતરિક્ષ માં રહેલું સવિતા દેવતાનું તેજ જે તેજ અમારી બુદ્ધિને પ્રેરણા આપે છે એ તેજનું હું ધ્યાન ધરું છું એવો આ ગાયત્રી મંત્રનો અર્થ છે પણ બધાય બોલે છે પણ કોઈ ધ્યાન નથી ધરતા બોલે છે ध्यान नहीं धरता बोले काई अरथ सरे नहीं बोले काई अरथ सरे नहीं पक्षीओनी नात में घटाड़ो बहु आई गयो अने जाळोवाळाना जोर एटला वधी गया
એટલે પક્ષીના નાયતના અમુક આગેવાનો જઈ અને ગરુડજીને કીધું કે તમે ભગવાનની સેવામાં નવરા નથી રહેતા, નાયતમાં કાંઈ બહુ ધ્યાન નથી દેતા. નાયતમાં જાળુવાળાના એટલા જોર વધ્યા છે કે નહીં ધ્યાન દ્યો તો નાયત પતન થઈ જાય. માટે કાંઈક તમારે કરવું જોઈએ. તમે ભગવાનના દાસ છો એ વાત સાચી, પણ નાયતના કામ તો કરવા જોઈએ ને. એટલે ગરુડજીએ એ વાત ધ્યાનમાં લઈ ને મોટા મોટા હિસ્ટ્રી સીટરોને તૈયાર કર્યા કે તમે આખી નાયતમાં હું કવિ પ્રમાણે પાઠ ભણાવી દો. બધા એ બોલ્યા કરે એટલે જાળોવાળાની જાળમાં કોઈ ફસાશે નહીં. એટલે બધા હિસ્ટ્રી સીટરોએ ફરી અને પાઠ ભણાવી દીધા. પક્ષીઓને કે બોલો, અમે બોલાવી એમ. પક્ષીઓ પારાધી આવ્યો, પક્ષીઓ ઝાડ પાથરશે, પક્ષીઓ એમાં ચણ નાખશે, પક્ષીઓ ચણતા નહીં, પક્ષીઓ ઉડી જાવ, આ પાડો પાકો કરી લ્યો, આ પાઠ તમે પાકો કરી લ્યો ને આ બોલ્યા જ કરવો, બોલ્યા જ કરવો. બધી નાયત આ પાઠ પાકો કરીને મંડી બોલવા. ને ખરેખર પારાધી ઘેરેથી નીકળ્યો. એક પક્ષીઓનું ટોળું ચણે છે ત્યાં ગયો. શેઠો હતો તો આવાજ સંભળાણો. પક્ષીઓ બોલ્યા પારાધી આવ્યો, લે આ તો મને ઓળખી ગયા લાગે છે. તો પાછા બોલ્યા પક્ષીઓ ઝાડ પાથર છે, એટલે આને એ ખબર છે. પક્ષીઓ એમાં ચણ નાખશે એટલે એ ખબર છે. પક્ષીઓ ચણતા નહીં, પક્ષીઓ ઉડી જાઓ, આ ક્યાંથી મારી જાળમાં આવે. બીજી દિશા તરફ દ્યો, ન્યાય બધા બોલ્યા કરે. આખો દિવસ રખડીને ઘેરે આવ્યો. ઘરવાળી કે ઠાલા કાં, કે નાચ જાગ્રત થઈ ગઈ, જાવતા જ બોલવા માંડે પારાધી આવ્યો ને જાળ પાથર છે ને ચણ નાખશે ને ચણતા નહીં, ઉડી જાવ. ન્યા સુધી બોલે છે. કાંઈ નહીં, આપણે બીજી દિશામાં જાયજો. બીજી દિશામાં ન્યા જાય તો એ બધા બોલ્યા કરે. ત્રીજી દિશામાં ન્યા જાય તો એ બધા બોલ્યા કરે. હવે આપણે આ ધંધો હાલે જ નહીં. 3 દી ઠાલો માલો ઘીરે આવ્યો. ઘરવાળી કે પણ આ ભૂખે મર્યાનો ધંધો પોહા હે, કે પણ તઈ હું શું કરું. કે પક્ષીઓ ઉડી જાવ એમ કે તઈ ઉડે છે. ઘરવાળી કે ઉઠતા નથી, બોયલા રાખે છે, કે એ બોલવાનું કામ કરે, તમે તમારું કામ કરો. અને પોવાલું દાણા ઘોયરા પણ અખતરોત કરો. એ વાત તારી સાચી કેવો. બીજે દી ગયો, મોટું ટોળું હતું, ત્યાં ગયો. નજીક જતા ટોળું તો બોલ્યા જ કરતું હતું. પક્ષીઓ પારાથી આવ્યો એટલે આ ગયો. પક્ષીઓ ઝાડ પાથર છે એટલે એણે પાથરીએ. પક્ષીઓમાં ચણ નાખશે એટલે નાખીએ. પક્ષીઓ ચણતા નહીં, બોલતા જઈને ઉડી ઉડીને સણવા બેસી ગયા. બોલવાની ખબર હતી. પારાધી હું, ઝાડ હું, એની ઝાડમાં કેમ ન ફસાવવું એ ખબર નહોતી, ખાલી બોલવાની જ ખબર હતી. કેટલાયને ખાલી રામ રામ બોલવાની જ ખબર છે, બીજું કાંઈ નહીં. એક પાસે એ ઓલી ઢબ પડી ગઈ હોય, આખો દી રામ રામ કરતા હોય, રામ રામ સીતારામ, રામ રામ રામ. સવારમાં પોરમાં જાગે ત્યાંથી ચાલુ કરી દઈએ, રામ રામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. બધા ક્યાં મર્યા, સા કઈ કરવાના? રામ સીતારામ, 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 સીતારામ. કોઈ ધ્યાન નથી દેતા. કૂતરું આંગી ગયું. આવા નાવા હાલા વેતા વગેરેના શિવ 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 બોલવાની ખબર છે, બીજી કાંઈ ખબર નથી. નકર તો સ્વભાવ પલટે નહીં, કાંઈક રેણી કેરણી ન પલટે, કાંઈક ભાવમાં ફારફેર ન થાય, કાંઈ નથી થતું. તો પક્ષીમાં નામાં બીજો શું ફેર છે? જાળ નાખી, બધા જાળમાં ચણવા બેઠા અને જાળ ખેસી બધા જાળમાં આવી ગયા. ઘરવાળી કે કેમ, કે 3 દી નકામ ખોટો ખુવાર થયો, આને બોલવાની જ ખબર છે. એમ આપણે ખાલી બોલતા શીખ્યા, તે જ શું એનું ધ્યાન ક્યાં કરવું, કેવી રીતે કરાય એ નો સમજાય. સંત કા વસના તો જઈને ગુરુને પૂછી જોવે. લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમજ્ઞાને વિચારી. મર્મ ગ્રહો ને મૂળ વચનના મનખા જન્મ ક્યું ખોવે.
સમજાય નહીં સંતના વસના તો જઈને ગુરુને પૂછી જોવે. તો અજંપા નામ ગાયત્રી ગાયો હરદમ દિયે હોકારો સાધુ આ સહજ સમરણને ધારો. જે અજંપા નામની ગાયત્રી પોતાનામાં હરદમ ગાજી રહી છે, એ ગાયત્રી ગાવો અજંપા નામ ગાયત્રી. સોહમ સોહમ જપો ઉમયા શંકરે શબ્દ સુનાયો હે. જપો અજંપા જપો ગાયત્રી, જે ગાનથી જે ગાતા જન્મ મરણ ભય ટાળ્યો હોય. જે ગાયત્રી ગાતા જન્મ મરણનો ભય ટળ્યો છે, એ સોઈ નિજ નામ કિયો આદિ નારાયણ. બ્રહ્મા કો ભેદ બતાયો હે. બ્રહ્માજીને આદિ નારાયણે આ ભેદ બતાવ્યો. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, પોતાને પછી વિચાર આવ્યો કે મેં સૃષ્ટિ રચાવી પણ મને કોણે બનાવ્યો, મને ઉત્પન્ન કોણે કર્યો. પોતાના સ્વરૂપનું ધ્યાન કર્યું. આદિનારાયણે એનો જ્યારે ભેદ બતાવ્યો ત્યારે બ્રહ્માજીના મુખમાંથી ચાર વેદની ધારા પ્રગટ થઈ. ક્યારે પ્રગટ થઈ ચાર વેદની ધારા? કે પોતાનું ઉદ્ભવ સ્થાન, પોતાનું મૂળ સ્વરૂપ જાણ્યું ત્યારે એના મુખમાંથી ચાર વેદની ધારાનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માજી બ્રહ્મવેદ ભણ્યા, જેને નિગમ નામ ધરાયો હે. નિગમ નામ વેદનું જ્ઞાન જેણે કથ્યું છે. પણ શેનાથી કથ્યું છે? કે આ મહામંત્ર સતનામના ધ્યાનથી. અન્ય કોઈ ઉપાય નહીં. અન્ય ઉપાયોથી જે વાણી પ્રગટે, મેં આગળ કીધું એમ, એ કવિત્વ કહેવાય, વેણ વખાણ કહેવાય, એને જ્ઞાનધારા ન કહેવાય, એને વેદાંત રસ ન કહેવાય. એવા તો પાન્યા કેટલાય લખાઈ ગયા, એની કાંઈ કિંમત નથી. જે વાતોનો કોઈ અર્થ નહીં, ખોટી વાતે ખુવારો, વિવેકે વાત વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપસારો, એવી વાત વિવેકે વિચારો. મેઘ જરણ ઘાસ તરણ, એનો ગણતરીએ નથી આરો, એમ વાતુનો કોઈ પાર નથી, જેનો ઉકેડ્યો ઉભરાણો. એવી વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપસારો. જે શબ્દ ચિત્ર તમારા હૃદય ઉપર સાપ ઉપસાવે, એ યથાર્થ ઉપસાર છે. જે કલમ ચિત્રને ઉપસાવી દે, એ કલમની કિંમત છે. જે વાણી તમારા હૃદયપટ ઉપર તે ચિત્રને હાબેહૂબ ચિતરી દે, એ જ યથાર્થ ઉપસાર છે. તે જ વાણીની કિંમત છે, એનો જ મહિમા છે. એ વાણી જ બાપા ભોગ ભરી દે છે, એની જ કિંમત છે. બ્રહ્માજી બ્રહ્મવેદ ભણ્યા, નિગમ નામ ધરાયો હે. સોહમ સોહમ જપો મૈયા શંકરે શબ્દ સુનાયો હે. સોઈ નિજ નામ કિયો વ્યાસ મુનિએ. વિદુર કો બતલાયો હે. દ્વાદશ સ્કંદ ઉપર કરુણા કીની સત્ય નામ સુનાયો હે. વ્યાસ મુનિએ પણ આ ધ્યાન વિના, લક્ષ્ય વિના 17 પુરાણ રહીશા પણ સંતોષ ન થયો. પણ જ્યારે નારદજીને પૂછ્યું, નારદજીએ આ ધ્યાન બતાવ્યું ને એ ધ્યાન કરીને 17નું સંશોધન કરીને 18મું શ્રીમદ ભાગવત રચ્યું, જેની અંદર ભક્તિ, જ્ઞાન અને કર્મ ત્રણેય માર્ગનો જેણે સમન્વય કરી દીધો. ત્યારે એને સંતોષ થયો. નારદજીએ કીધું કે આ તો બધી કડાકૂટ છે, એમાં તમને શાંતિ નહીં થાય ને બીજાને નહીં થાય. શાંતિ લેવી હોય તો 17નું સંશોધન કરી, જેના પદે પદે ભગવાનના ગુણાના વાદો આવે, તે સ્વરૂપની ઝાંખી થાય, એ વાત કરો, એ વાત કરો. એ ધ્યાન જ્યારે પ્રાપ્ત થયું ત્યારે આ વ્યાસ મુનિએ ભેદ જાણીને એ ભેદ વિદુરને બતાવ્યો. સોઈ નિજ નામ કિયો વ્યાસ મુનિએ વિદુર કો બતલાયો હે. દ્વાદશ સ્કંદ ઉપર કરુણા કેદી સત્ય નામ સુનાયો હે. સોઈ નિજ નામ કિયો સુખદેવજીએ. પરીક્ષિત કો પઢાયો હે. 7 જ દિવસમાં મોક્ષ કીધો અને નરકાદિક છોડાયો હે. સોઈ નિજ નામ સુખદેવજીએ સમજ્યો
અને પરીક્ષિતને આ નામ સમજાયું. 7 દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ, પણ મોક્ષ તો પરીક્ષિત પામ્યો જેણે લીધો લક્ષાર્થ સોય. તે પછી કોઈને હાથ કાતળી ન ફાટી, તે પછી કોઈની હાથ ગાંઠો ન તૂટી, વાહડા બધાય ખોડે છે. પણ સુખદેવજીએ જે ભેદ બતાવ્યો એ ભેદ બતાવનાર કોઈ જ્ઞાની ગુરુ મળે તો અત્યારે 7 જ દિવસમાં મોક્ષ થાય. 8મો દી જ નથી, વાર 7 જ છે. જેદી થાય તેદી 7 દિવસમાં જ મોક્ષ થાય છે. પણ જો કોઈ સુખદેવજી જેવા જ્ઞાની ગુરુ મળે તો સોઈ નિજ નામ કિયો સુખદેવજીએ પરીક્ષિત કો બઢાયો હૈ. 7 દિવસમાં મોક્ષ કીધો અને નરકાદિક છોડાયો હોય. 7 દિવસની અંદર મોક્ષ પ્રતીતિ કરાવી દીધી. એવો આ નામનો પ્રતાપ છે. સુખદેવજીએ કીધું કે વાંધો નહીં, 7 દિવસ તો તારી પાસે છે ને. પરીક્ષિતને કે તારી પાસે 7 દિવસ તો છે ને. 7 દિવસ પછી તને તક્ષતનાદ કરડશે અને તારું મૃત્યુ થાય છે. 7 દિવસ તો ઘણા છે. 7 દિવસ નહીં, એક સેલો શ્વાસ હોય ને જો નામની યાદી આવી જાય તો કામ પતી જાય એવું છે. સેલા શ્વાસે ઉદ્ધાર થઈ જાય એમ છે. અજામેલ જેવો મહાપાપી એક સેલા ડસકે તરેલ, અને જળ ભરત જેવા જો ભૂલા પડ્યા તો હણકીને પેટ પડેલ. જુઓ આ સેલા ડસકાનો ખેલ, આને જીતવો હશે બહુ મુશ્કેલ. સેલી ઘડીએ એક શ્વાસ સેલો હોય ને જો નામની યાદી આવી જાય તો જીવ કર્મના બંધનમાંથી છૂટી જાય. એવો નામનો પ્રતાપ છે. પણ એ અભ્યાસ કરવાને માટે નિત્ય સંત સમાગમની જરૂર છે. અભ્યાસ વગર ક્યાંથી યાદી આવે? ખેડૂના દીકરાને ખબર પડે કે ખેતરમાં વાવ્યું હોય એ ખળામાં આવે. હવે ખેતરમાં તમે કોઈંદરો વાવી આવ્યા હોય અને પછી ખળામાં ઘઉંની વાટ જોવો આવે તો ગટપણ છે ને, છેલ્લી જિંદગી છે એ ખળું છે. માણસ કેવું જીવન જીવો છે એના ગટપણમાં ખબર પડે. એની વૃત્તિ શાંત રહીએ, ધીરજ રહીએ, ધારણા રહીએ. દેહમાં કદાચ કાંઈ સુખ દુઃખ થાય તો એની વૃત્તિ ભ્રમિત ન થાય. માનવું કાંઈ ભજન કર્યું છે, નકર હક લે નહીં, બીજાને લેવા ન દે. મારું કાંઈક કરો નકર કાંઈક થઈ જાય, દવાખાને કઈ ગુડી જાઓ, મને જટ ઉપાડો, મને આમ થાય છે, મને તેમ થાય છે. રાયડે રાયડ ને કાળો દેકારો કરી નાખે. કાંઈ હજી ન થયું હોય ત્યાં. બાલાપન ખેલન મેં ખોયો, જોબન મેં કામ વશ મોયો, બુઢાપે ખાટ પર સોયો, आशा मन को सताती है, करो भजन प्यारे उमरिया बीत जाती है. जो कमाण करी हो कमाणी तो गठपण में याद आवे, नकर क्यांथी आवे? कोई दी नाम ज न लीधुं होय त्याथी आवे. बाबानी शैली घड़ी, जीव जवानी तैयारी, कुटुंबना सभ्यो फरता ऊभा छे અને ખૂબ શ્વાસની થોડીક ધમણે ચડી ગયેલી, માન માન બોલાય ને એવી બધી પરિસ્થિતિ. બાબાની નજર ગઈ સામે વાસરડો સાવણી સાવી જાય. મરતા મરતા એ જોવો માણાને કેટલી મમતા રહે છે. ખાસિયા કરાય, બોલાતું નથી તોય મીંડ્યા બોલવા. વાહ સા દેખાડો મીંડો કરવો બાબો. છોકરા ભણેલા ગણેલા નામ હોશિયાર કે આપણું કાંઈક વાસા નામનું ખાતું રહી જતું હોય, બાપાને બોલવું છે, કેવું છે, ભલામણ કરવી છે. એમાં મૂડી જાજી છે, કારણ કે આસકા બહુ નાખે, મૂડી જાજી છે, આસકા બહુ. એટલે વિચારશીલ છોકરાને ગમે એમ કરીને બોલાવવા જોઈએ હો, નકર રહી જાય. છોકરાને કે જા ડોક્ટર કાકાને જલ્દી બોલાવી આવી. જાણીતા ડોક્ટર ભાઈ ગાડી લઈને ઉપડ્યો તે 10 મિનિટમાં ડોક્ટરને હાજર કરી દીધા. કે ડોક્ટર સાહેબ બાપા એક 3 જ મિનિટ બોલે એવું કંઈક કરી દો. જાજો અમારે બોલાવવું નથી ને જાજો હવે કામય નથી, પૂરું બલ થઈ જાય. 10 મિનિટ બોલાવી દો. 10 મિનિટ નહીં 3 મિનિટ બોલાવી દો. ડોક્ટર કે 3 નહીં 4 મિનિટ બોલે.
પણ રૂપિયા 500 થઈ છે, ટેબ્લેટ મોંઘી છે. એ 500 માથે 2 પણ બોલાવી દ્યો. ને ખરેખર ભાઈ ડૉક્ટર સાહેબે ટેબ્લેટ આપી અને ભાઈ કડાકા બંધ ભાવ મીંડ્યા વાતું કરવા. જુઓ, ગામમાં એટલા એટલા ગરાક દાંડ છે, એને સમજ્યા વગરનો માલ ન દેવો. આમ હાસવજો, આમ હાસવજો, મીંડા એ તરત જ ભલામણ કરવા કે બાબા એ બધું અમે હાંચવશું, એ બધી અમને ખબર છે, પણ તમે કાંઈક બોલવા ધારતા હતા, બોલાતું નહોતું, વાસા વાસા એટલે એવું આપણું બીજું કાંઈ ખાતું રહી જાય છે? કાંઈ મૂડી પડી હોય એવું કાંઈ છે? ખાતું હું રહી જાહે. ભાન વગેરેના આ મારું મેળવેલું તમે નહીં મને એમ છે હાંચવી શકો, પણ હું છે એટલું બધું હું છે અહીંયા મારી પાસે ખાટલાને ઘેરો વળીને એટલા મીરા ઊભા છો, અને હામે વાસરડો સાવણી આવી જાય એ કોઈનું ધ્યાન નહોતું. છોકરો કે બાપા હાવણી 502 ની થઈ, આ સાવણી 502 ની થઈ. પણ મોટો છોકરો ડાયો, કમાણી એની છે ને ભલે ને 502 ની થઈને જે થયું ઈ. પણ બાપા હવે બધોય જંજાળ મૂકો, બોલવા માંડો, રામ 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 રામ. આઘો મારે અટણ મારા કાન ફોડમાં બહુ વળી એવો થઈ ગયો છો. હું કવિ સાંભળો ને તારે માને હાસવજો કે ભાઈ એ તો હાસવજો જ, પણ તમે તમારું કામ કાઢો ને. બોલાવા પ્રયાસ કરે પણ રામ બોલે નહીં. છોકરા બહુ લાગણીશીલ, ખાટલો ઉપાડ્યો, બાજુમાં સોરો રામજી મંદિર, ન્યા લઈ ગયા પૂજારીને કે ભાઈ દરવાજો ખોલીને ઠાકરનો આને દર્શન કરાવવા છે. દરવાજો ખોલ્યો, ઠાકરની સામે જ ખાટલો રાખી દીધો. છોકરો કે બાપા આ શું છે? એવું હોય અહીંયા એવું હોય. એમનું કીધું ભગવાનનું મંદિર છે, કમાઈ વગર ક્યાંથી લેવાય? બાપે ભાઈ કરી વળી બિચારા કંટાળી છોકરાને ખાટલો લઈ આવ્યા ઘીરે. નાનો છોકરો બહુ તૈયાર, ઘરમાંથી આવડું મોટું રામપાત્ર ઉપાડી. એવો રામપાત્ર બોલે તો એ રામનું નામ આવી જાય ને. અજામાઈલ જેવો આભાસ માત્ર નામથી તર્યો હતો, તો આ રામ નામ રામપાત્ર બોલે અને એવી રીતે રામ નામ લે તો મોટું સગોરું લઈને આવ્યો અને બાપાને બતાવ્યું. બાપા શું કહેવાય? સગોરું. સગોરું કહેતા ટિકિટ ફાટી ગઈ. બોલો ભાઈ રામ કે હવે આને લઈ જાઉં, આમ બીજું પૂરું થઈ ગયું. લ્યો લેવાય? ખમાય વગર ક્યાંથી નામ લેવાય? એ તો બાલાપન મેં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ, તીર્થો પણ એની આશા કરે, કબ આવે હરિ કા દાસ. બાલ્ય વયથી જો એ કમાણી કરી હોય તો ગટપણમાં કદાચ અવાસક રહી જાય તો એના નામનો સ્મરણનો દોર તૂટે નહીં. તૂટે નહીં, એ કમાણી છે. માટે 7 દિવસ તો સુખદેવજી મહારાજ કે જાજા છે, પણ એક પળ હંચવાઈ જાય ને બાપા તોય જીવનો ઉદ્ધાર થઈ જાય એમ છે. એક પળ હાંચવાને માટે જ કુદરત મહારાજે 100 વર્ષની મનુષ્યને આયુષ આપી. પળ ભક્તિ પ્રેમની એને માટે આપ્યો 100 વર્ષનો જોગ. પળ ચૂકી ગયો આત્મા પ્રેમની તો જોગ બધોય ફોપ. એક પળને તું હાંચવીને હોય ગયો હો 100 વર્ષની આયુષ્યમાં ભજન કરીને એક પળ, એક નિમિષ માત્ર તારા ચિત્તને નામમાં એકાગ્ર કરી શક્યો નહીં. એક નિમિષ માત્ર જો ચિંતવન થઈ ગયું હોત તો જન્મારાના જન્મારા સફળ. એક નિમિષ માત્રમાં તો જન્માંતરોની કમાઈનો ખડકલો થઈ જાય. એવડો નામનો મહિમા છે, એવો નામનો પ્રતાપ છે, એવો નામનો આજો એટલે વિશ્વાસ છે.
सोई निज नाम कियो सुखदेव जीए परीक्षित को पढ़ायो है 7 दिवस में मोक्ष कीधो अने नरकादिक सोडायो है सोई निज नाम का सकल संसार आ बधो संसार व्यवहार आखा जगतनु क्रम एनो स्वामी सत्यनाम अविनाशी पार ब्रह्म पोते छे सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है 5-25 ये परिब्रह्म स्वरूप माथी ज प्रगटेल छे 5-25 परिब्रह्म थी उपजे आ वात ने कोई साणा समझी जावे सोई दिशे सोई फेरे अकेला आपे नाव सलावे कोई बुझे 52 बारा जाके हृदय गुरुगम प्रगटे सोई खेले सोधारा संतो कोई बुझे 52 थी 12 सोई निज नाम का सकल संसारा आ सकल संसार जे हाली रह्यो छे ये बधानो धणी नाम राजा छे ए राजाना सानिध्यथी ज आ बधो वहीवट चाली रह्यो छे एनाथी ज आ बधो संशोधन चाली रह्यो छे सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है कहे मूलदास आत्म अविनाशी वो गुरु प्रतापे पायो है ए अविनाशी आत्मा पार ब्रह्म स्वरूप मैं मारा सदगुरुना प्रतापे करीने प्राप्त कर्यु छे तो जो भाई जे भेद आपने सदगुरुए बतायो एने आंगलिया मूलदास चींधे छे साक्षी मळता आपणुं मन मजबूत थई जाए कि आपने खोटो मार्ग गुरुए देखाड्यो नथी जे वातने बधाय महापुरुषो आंगली चींधे छे आंगली चींधीने ई ज भेद बतावे छे ए ज लक्ष्य बतावे छे आखू जगत रामदेवजी 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 महाराज करे पण एना बाप अजमलजीए कीधुं के मारे न्या जन्मा ई तो कलाधारी देहधारी पण अखंड रामदेवजी छे जे ओहंग रामदेवजी अलग जेने समरे सारो खलक जे समरे एनो सारो थाय एम बोल्या अजमलजी दादो आ तो नकलंक साहेब नो अवतार नकलंक एटले जेने कोई प्रकारनु कलंक नथी एवं तत्व आत्मा आ तो नकलंक साहेब नो अवतार ओहंग अने सोहम ते आपे उपजा सब संतन के काज आराधीने उगारवा विश्वासी ने तारवा हरिजन हंसा हो निर्वाण उतरी जा बहुजल पार 11 इतो अभय पद जे साधे एने नवे नीत कणमुठीनी सेवा करे गुरु वचन लई कोई सिर पर धरे नमणुं करे नर नारी नमणुं करीने लागे पाय तो अजमलजी के रामदेवजी एने अटाणे प्रसन्न थाय अटाणे अटाणे લીલુડે ઘોડે જ બેઠો છે તેદી બેઠો તો એમ નહીં અત્યારે લીલે ઘોડે જ બેઠો છે કાયમને માટે એ લીલે ઘોડે જ બેસે છે અને એને એકને જ લીલો ઘોડો છે આપણે બાવળાને રાતા છે લીલો ઘોડો તો એને એકને જ છે હે ભાઈ પછી લીલા ઘોડાનો વંશ નો આયલો ભાઈલો તમે ક્યાંય લીલો ઘોડો ભગવાનના ઘોડાનો વંશ નો આલે નકર ધોળા છે રાખોડી રંગના છે રાતા છે કાબરા છે બાવળા છે લીલો ઘોડો ક્યાંય નથી પવનનો રંગ લીલો છે પૃથ્વીનો પીળો છે આકાશનો શ્યામ છે જળનો સફેદ છે અગ્નિનો લાલ રંગ છે પૃથ્વીમાં તમે ગમે બીજક વાવો કોટો નીકળે એટલે પીળો હોય છે बतावे से पृथ्वी नो रंग पीळो छे एनी उपर जेवो पवन लागे एटले ई सोड लीलो थई जाय पवन नो रंग लीलो छे तो आपणामां प्राण रूपी पवन हाले छे ए पवन रूपी लीलोड़ा घोड़ा पर अत्यारे रामदेवजी महाराज शब्द स्वरूपे बिराजे छे अत्यारे लीले घोड़े स्वारथ छे घटो घटमां बिराजे छे ई बात एना बाप कहे छे अजमलजी कहे छे मारे न्या जन्मा एनु अखंड स्वरूप कायम छे अटाणे तमारे मळवुं होय तो अटाणे हालय मळे एम छे पण कोई आ दृष्टि बतावनार सद्गुरु मळी जाय आ भेद बतावनार कोई ज्ञानी गुरु मळे तो अटाणे भेटो थई जाय
એવું છે. એટલે જે વાત, જે ભેદ સદગુરુએ આપણને બતાવ્યો એને બધાય મહાપુરુષો આંગળી ચીંધે છે. એ લક્ષ્ય દરેક સંતો બતાવે છે. માટે આદિ અનાદિથી તરણ તારણ સત્ય નામ છે અને નામથી જ સૌ કોઈના ભવબંધન છૂટ્યા છે. આદિ અનાદિથી નામ ભજીને સર્વ સંતો પાર પડ્યા છે. આવો મારે મોલે મોહન યાદ, આવો મારે મોલે. આવો મારે મોલે મોહન યાદ, આવો મારે મોલે. દાસી તમારી વાલા રટના રટે છે, દાસી તમારી વાલા, દાસી તમારી વાલા રટણા રટે છે. પલે પલ રહી ખોળે મોહન યાદ, આવો મારે મોલે. એ પલે પલ રહી ખોળે મોહન યાદ, આવો મારે મોલે. એ આવો મારે મોલે મોહન યાદ, આવો મારે મોલે. મનડું અમારું વાલા વ્યાકુળ ફરે છે, મનડું અમારું વાલા વ્યાકુળ ફરે છે. એ તારા નામે મગન થઈ ડોલે મોહન યાદ, આવો મારા મોલે. હે તારા નામે મગન થઈ ડોલે મોહન યાદ, આવો મારે મોલે.
આવો અમારે મોલે મોહન યાદ આવો અમારે મોલે ગોપીઓ સર્વે વ્રજ રે વાસમાં ગોપીઓ સર્વે ગોપીઓ સર્વે વ્રજ રે વાસમાં હે જસ તમારા બોલે મોહન યાદ આવો અમારે મોલે હે જસ તમારા બોલે મોહન યાદ આવો અમારે મોલે આવો અમારે મોલે મોહન યાદ આવો અમારે મોલે દાસ લાભુના સ્વામી તખતે બિરાજે હે દાસ લાભુના સ્વામી દાસ લાભુના સ્વામી તખતે બિરાજે नहीं कोई आपनी तोले मोहन याद आओ मारे मोले हे नहीं कोई आपनी तोले मोहन याद आओ मारे मोले आओ मारे मोले मोहन याद आओ मारे मोले ले मोहन याद आओ मारे मोले सत्यगुरु